કેમ છો મિત્રો? મજામાં જશો? અને હા ભાઈ, કે ઘણા બધા મને પૂછતા હોય કે ભાઈ જીપીએસ અથવા ઓટો સ્ટેરિંગ કયું લેવું, મોબાનું લેવું કે પછી આ સેવરકેન્ડનું લેવું કે એપ ઓલું મેપિયોનું લેવું કે કોઈ બી ભાઈ તમે લ્યો. તમે કોઈની આજુબાજુમાં હોય તો હું તો એમ કહું એક દિવસ ત્યાં જાઓ, ટ્રાય કરો શું છે બધું જોવો. કોઈ વિડીયો બનાવતો એનો વિશ્વાસ કરીને હાવ ન લ્યો. અને હા ભાઈ, આ બધા કંપનીવાળા કેવા છે ખબર છે, બધાય થોડી ફાંકા ફોજદારી કરે. એનું કારણ શું ખબર? જો ઓલા અમુક સ્ટેરિંગવાળા છે ને આ રીતનું ફિટ કરીને એટલે રાખે, આ રીતનું કરે ને એટલે શું છે એની કંપનીનું નામ નથી દેખાતું. પછી ગમે માનો કે હું જ ફિટ કરાવું તો 2 દિવસ એમ રાખે કે આ ઉપરનું નથી આવ્યું, ભાઈ આવશે એટલે દઈ દેશ. અને આજ દી લગીને મોબાવાળા એટલે શું કહેતા ખબર? મોબાવાળા એ કહેતા કે અમારું જે આ આપણે છે ને આ ઉપર આ હે ને અમે 2 સાઈડમાં એક દઈએ એટલે શું થાય ખબર? કે ટ્રેક્ટર સીધું હાલે, ટ્રેક્ટર આમ કે 3 જગ્યામાં હાલે ને તો તમારે ઇક્યુરસીમાં ફેર ન પડે. હવે ભાઈ ઇક્યુરસીમાં મોબાઈલ જો આપણે આ મોબાઈલ હોય એ ખીચામાં હોય કે આડો હોય કે ઊભો હોય, એમાં કંઈ ટાવરમાં ફરક પડે? ન જ પડે. તો આ બધાય આવી રીતને ખેડૂને રમાડવાના. અને એની હવે 2 મોડલ કાઢ્યા, એક સિંગલમાં જ વચમાં, તો એ હાલશે ને તો હવે એ હાલશે, તમે જ વિચાર કરો. અને સેવરકેનવાળાનું શું છે ખબર છે? એને આપણે કંઈ એટલા બધા વખાણ નથી કરતા. એ જેટલા પૈસા લે ને એ પ્રમાણે એ બધા એમાં કેમેરા ને ઘણું આવે છે, પણ એટલા પૈસામાં એ કંઈ અલાઉડ કરતા નથી. એટલે ભાઈ તમારે જે લેવો એ મને કંઈ વાંધો નહીં, ગમે એ કંપનીને લ્યો, કે આપણે એક કંપનીનું પ્રમોશન તો કરતા છે એ નહીં. આપણી આગળ તો છે એટલે આપણા અનુભવથી કંઈ. અને ઘણા બધા એમે પણ કહે છે કે અમારે છે ને 0-0 ઇક્યુરસીમાં હાલે. હવે ભાઈ ઇક્યુરસી એટલે શું છે કે તમે જે ઇમ્પ્લિમેન્ટ હાંકતા હો, માનો કે તમે જે સાથે હાંકતા હોય પરફેક્ટ હાલતું હોય ને તો જ 0-0 હાલતું હોય. માનો કે તમારે થોડુંક એક બાજુ ખેંચતું હોય તો 1 સેન્ટીમીટર કે 2 સેન્ટીમીટર એ બધી ઇક્યુરસી આમ તેમ બતાવ્યા રાખે. અને કંપનીવાળા એમ કહે છે કે અમારી ઇક્યુરસી 0-0 હાલે. ગમે એવી હાર્ડ જમીન હોય ને એમાં કોઈ દી 0-0 નહીં હાલે. પોચી જમીન અને ટાયર પકડતા છે ને માઇનર થોડા ત્યાં જ 0-0 મારશે. એ હું તમને ચોખ્ખું કહું મારા 2 વર્ષના અનુભવથી. અને ટ્રાય કરી લેજો. ને ના ટ્રાય થાય તો કંપનીવાળાને આપણે ગમે એ કંપનીવાળાને હું કહીશ જમીનમાં 0-0 મલાવી લઈએ, ગમે એ કંપનીવાળાનું હોય. અને ભાઈ આ વિડીયો તમને થોડો ઘણો ભાઈ આમ સારો લાગ્યો હોય તો થોડોક શેર કરી દેજો. કેમ કે થોડોક શેર કરવાથી માઇનર થોડોક કોકને ફાયદો થશે ને ભાઈ લેતી વખતે, તો એ આપણો આ વિડીયો સક્સેસ છે.